નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દીકરીના પિતાની મનોવ્યથા બનેલ એક સત્ય ઘટના વિશે। આકાશમાં વીજળીના ચમકારા થઈ રહ્યા હતા। કાળા ડિબાંગ વાદળો ઉત્તર તરફથી ઘસી આવતા દેખાયા હતા। ઉનાળાના પુષ્કળ ગરમી પછી વરસાદનું આગમન થવાની તૈયારીઓ થઈ રહી હતી। ગરમીએ જળ અને ચેતનને આકુળ વ્યાકુળ કરી નાખ્યા હતા। એટલામાં મોરલાએ ટહુકો કર્યો। થોડીવારમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો અને વાતાવરણમાં ભીની માટીની સુગંધ અને પહેલા વરસાદનો આનંદ છવાઈ ગયો। આમ જ રાઘવના જીવનમાં પણ અને પોતાની વહાલી દીકરીના જીવનમાં દુઃખોના વાદળો દૂર થયા પછી આજે આનંદ છવાયો હતો। રાઘવ તેના ભૂતકાળને યાદ કરી તેમાં સરી પડ્યો હતો। રાઘવ જ્યારે પ્રાથમિક શિક્ષક તરીકે છોટા ઉદેપુરના જિલ્લામાં જોડાયો હતો ત્યાં પોતાની ભાર્યા પત્ની સાથે પોતાનો સંસાર શરૂ કર્યો હતો। થોડા જ વર્ષોમાં પોતાના ઘરે લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થયો હતો। તેનું નામ પલ્લવી એવું રાખ્યું હતું। લાડમાં તેને પલ્લુ પલ્લુ કહી રાઘવ અને તેની પત્ની સંબોધતા હતા। પલ્લવી જ્યારે પાપા પગલી પાડતી હતી ત્યારે તે જોઈ તેના માતા પિતા બંને ખુશીઓથી ઝૂમી ઉઠતા હતા। પલ્લવીના જન્મ પછી બીજું સંતાન ન લાવવાનો બંનેએ નિર્ધાર કર્યો હતો। દીકરી પલ્લવી પાછળ પોતાનું જીવન ખર્ચીને દીકરીને દુનિયાના સંપૂર્ણ સુખો આપવાની અપેક્ષા સેવી હતી। પલ્લવીને તેના પિતાની સ્કૂલમાં પ્રથમ ધોરણમાં દાખલ કરવામાં આવી। અભ્યાસમાં તેજસ્વી અને હોશિયાર હતી। પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા અને તેના પિતાની બદલી પોતાના વતનમાં થઈ હતી। પલ્લવી ધોરણ 10 અને 12 સાયન્સમાં સારો દેખાવ કરી હતી। MSc સુધીનો અભ્યાસ કર્યો। પલ્લવીની આગળ અભ્યાસ કરવાની ઈચ્છા હતી પરંતુ સારા ઘરનું માગું આવતા પલ્લવીનો વિવાહ લગ્ન ક્લાસ 1 અધિકારી સાથે નક્કી કરવામાં આવ્યો। તેને પરણાવી સાસરીમાં વળાવી। અહીં સુધી તો પલ્લવીના જીવનમાં આનંદ અને રાઘવના જીવનમાં પણ ખુશીઓ છવાયેલી હતી। પરંતુ જેમ દિવસ પછી રાત એમ ભરતી પછી ઓટ આવે તેમ વસંત પછી પાનખર આવે તેમ પલ્લવીના જીવનમાં પણ દુઃખ આવ્યું। પલ્લવી મા બનવાના સમાચાર સાંભળીને સાસરિયામાં અને પિયર બંને પક્ષેમાં ખુશીઓ છવાઈ ગઈ હતી। શ્રીમંત નયન સંસ્કારની વિધિ પૂર્ણ કરી પલ્લવી દીકરીને રાઘવ તેના ઘરે તેડી લાવ્યા હતા। પલ્લવીને સુવાવડનો સમય નજીક આવ્યો હતો। પલ્લવીને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો અને તેને દવાખાને લઈ જવામાં આવી હતી અને દીકરો જન્મ્યો। પરંતુ વિધિની વક્રતા તો જોવો, દીકરો આંતરડાની તકલીફ સાથે આ દુનિયામાં આવ્યો હતો। પલ્લવીના પિતા કહે છે,
ડૉક્ટર સાહેબ, ગમે તેટલો ખર્ચો થાય તો કરજો, પરંતુ મારી દીકરાને બચાવી લેજો સાહેબ. રાઘવ ડૉક્ટર સાહેબની સામે આજીજી કરી રહ્યો હતો. ખર્ચાની ચિંતા ના કરતા સાહેબ. ફૂલ જેવા કુમળા દીકરાને ઓપરેશન કરી આંતરડું બહાર મૂકવામાં આવ્યું, પરંતુ 6 મહિનાની સેવા બાદ આ નાનું ફૂલ મુરઝાઈ ગયું. પલ્લવી આઘાતમાં ગરકાવ થઈ ગઈ. ધીમે ધીમે પિતાની હૂંફ અને સાસરિયામાં પતિનો પ્રેમ આ દુઃખમાંથી બહાર આવી અને 2 વર્ષ બાદ પલ્લવીને ફરીથી માતા બનવાનું સુખ મળ્યું. પરંતુ આ વખતે પલ્લવીના ઘરે દીકરીનું અવતરણ થયું. પલ્લવીના પરિવારમાં આનંદ છવાઈ ગયો, પરંતુ આ આનંદ વધુ સમય ટક્યો નહીં. પલ્લવીના જીવનમાં કોઈકની નજર લાગી હોય તેમ આ આનંદના સમાચાર એના ક્લાસ 1 અધિકારી પતિને મળતા તે હોસ્પિટલ આવવા નીકળી ગયા. પરંતુ ગોજારો અકસ્માત થતાં પલ્લવીની દીકરીનું મુખ પણ પલ્લવીનો પતિ ના જોઈ શક્યો અને તે આ દુનિયા છોડીને જતા રહ્યા. પલ્લવી પાગલ જેવી થઈ ગઈ હતી, પરંતુ તેના પિતા રાઘવે પોતાની દીકરીને માથા પર હાથ મૂક્યો. રાઘવે હિંમત આપવા જતા હતા, પરંતુ દીકરીના જીવનમાં આવી પડેલી આફત જોઈ રાઘવ અને પલ્લવી સોધાર આંસુએ આક્રંદ સાથે રડી રહ્યા હતા. જાણે શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હોય તેમ રાઘવ પોતાની દીકરી અને દીકરીની દીકરી બંનેને પોતાના ઘરે લાવે પોતાની જાતને સંભાળીને હવે દીકરી અને પોતાની નાતીને પણ સંભાળી રહ્યો હતો. દીકરીની દીકરી પણ હવે ધીમે ધીમે મોટી થઈ રહી હતી. બીજી તરફ પોતે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યો હતો. અરીસામાં સામે જોઈ પોતાની વૃદ્ધ થઈ ગયેલી ત્વચા અને ચહેરા પર પડેલી કરચલીઓ જોઈ રહ્યો હતો અને હવે પોતાના શરીરનો પણ ભરોસો રહ્યો ન હતો. રાઘવના સમાજમાં દીકરીનું પુનઃલગ્ન ન થતું, પરંતુ રાઘવ એ સમાજના પરવા કર્યા વિના દીકરીનું પુનઃલગ્ન કરાવ્યું. પલ્લવી પુનઃલગ્ન માટે તૈયાર ન હતી. ઘણી જ સમજાવટથી પલ્લવીને પુનઃલગ્ન માટે રાજી કરી ને પલ્લવીને એક શિક્ષક સાથે લગ્ન કરાવવામાં આવ્યા. પલ્લવીના થયેલ નવીન જીવનસાથીના જીવનમાં પણ કંઈક આવી જ આફત આવી પડી હતી. તેનું નામ નવીનચંદ્ર હતું. નવીનચંદ્રનું જીવન શિક્ષક તરીકે અને તેની પત્ની શિક્ષિકા હતી અને તેમનું જીવન સુખેથી પ્રસાર થઈ રહ્યું હતું. આ દંપતીને એક દીકરો હતો, પરંતુ કોરોનામાં નવીનચંદ્રની પત્ની નયનાનું કરુણ મોત થયું હતું. નવીનચંદ્ર પણ પોતાના પુત્ર સાથે એકલવાયું જીવન જીવતો હતો. બીજી બાજુ પલ્લવીને એક દીકરી હતી. આમ પલ્લવી અને નવીનચંદ્રનું લગ્ન થતાં
પલ્લવીને પતિ, પતિની દીકરીને પપ્પા અને પલ્લવીની દીકરીને ભાઈ અને નવીનચંદ્રના દીકરાને મા અને બહેન મળી હતી. નવીનચંદ્રના દીકરો હાલ MBBSમાં અભ્યાસ કરી રહ્યો હતો અને પલ્લવીની દીકરી હાલ SSCમાં અભ્યાસ કરી રહી છે અને આ તેમનો નવો સંસાર સુખેથી પ્રસાર થઈ રહ્યો હતો. તે જોઈ વરસાદની હેલી સાથે વાતાવરણમાં આનંદ થયો હતો. એવો જ આનંદ રાઘવના ઢળતા જીવનમાં પણ અંદરનો અનેરો આનંદ છવાયો હતો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.